જો લો મિત્રો ગળ્યા પૂડા બને હો ને જો મિત્રો આ બને ગયા રામ રામ દઈ રહી દઈ બધું મજામાં એમ એકદમ મજામાં સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયો ની અંદર. તો મિત્રો અટાણે વાગ્યા 8 અને આપણે ઢોરનું કામ પતાવે નીણ બીણ નાખે અને એવા આપણે જવાનું છે વાઢવા. એ કાયમનો આપણો નિત્ય નિયમ છે ઢોરનું કરે ને સીધું જવાનું વાઢવા. તો મિત્રો આજ તાર ઉપારો તડીકો પીડ્યો કંઈ ઘટે નહીં એવો આખો આપ સોખો થઈ ગયો કાંઈ વાદરું ને. અને જો આસ્તા હે ને તડીકો નીકળ્યો એટલે 2-4 દી આવા નવા તડીકા પડે તો આપણા ભીહોને માદણા સુકાઈ જાય અને વાવણી ફરકું ખેતર થઈ જાય તો વાવણી થઈ જાય આપણે ઘેર. હાલો તમને દેખાડા ઘરના ખેતરમાં આપણે વાવણી કરવી છે આ વાડી. જોયેલો મિત્રો આમાં અટાણે છે ને કૂસો ઉગે પીડ્યો આ સારું થયું કૂસો ઉગે ગયો એ હાથી હાલે ને પછી રપટ હાલે ને. ખેતર આ ખેતરમાં તો વવાય છે આમાં એટલાકમાં વાવવું ને કામ કરે નથી આપો. ઓલું ખેતર વવાય તો આ ખેતર વવાય કે આ પાછો ગદડ થઈ જાય એક રસ્તા જેટલો. આ આપણે ઓલો કૂસો હતો ને એમાં બહુ કૂસો આવી ગયો છે ખારીયું અળી દીયું અળી દી ગયા. આ માંડવી ખોટું મિત્રો એમ કર્યું કોરાડે માંડવી વાવતી હતી હતી ચટણ ઉગી ગયો આખાઈમાં. વાટવાનો હતો ને 4-5 ભારીઓ વાટવાનો હતો એ વાટે નાખ્યો અને વાલીમાં વાટે નેપિયર. તો આપણે આને વાલીમાં ઠાવા જઈએ કામ વાલીમાં કરતા હોય કઈ. આ નેપિયર કોણ વાટશે તો ગજબ કરતા હતા તારે ફોરું છે 1 2 3 4 6 7 8 9 10 11 12 13 બસ એમને આ પાછળ કરી લે એટલી થેરી છે. આ બેડા પાથરા થોડા નાખવાના હોય પાટ પાડે નાખ્યો હો તીતા પર. ટોટણે વાગ્યા 11 અને આપણે ઢોરનું કામ બધું પતાવે નાખ્યું. ઢોરનું કામ પતાવે જો નાથે આપણે રણજીતી ચાલુ કરી દીધું. આ આપણે એના ઘેર માંડવી વાવવી ને આ દાંતા ચડાવવાના છે બુંતા. જો આ બુંતા આ દાંતા છે એ રાતડાના છે. જાડી જગ્યામાં આવે આસી જગ્યામાં છે ને આ આવે કે છે ને પાણા હોય ને ગડું એમાં છે ને દાંતો ભરાઈ જાય. જો અણીવાળો દાંતો હોય ને તો ભરાઈ જાય આવો બૂંધો હોય ને તો ન ભરાય. એને આ દાંતા કાઢે નાખે હવે આ દાંતા ચડાવે એવું એ વાસકાલું 2 દીમાં વાવણી કરવી છે ને ઘેર મિત્રો. એટલે આખો ખમીસ તૂટે જશે હા તે આખો તૂટે જશે કાઢ નાખી. કેવો છે કરાર એ આ હેઠો રાખ બીજો હેઠો રાખ હવ રાખ એવું કામ તો એમાં કરીશું વસલો ઓલી કરવાનો. એ હરીખે આવવાનું લીલા ને હવે શરમ ટૂંકો થાય આ બે ઠોકવા પડે. તો મિત્રો અટાણે વાગ્યા 11:30 જેવું થયું ને જો આપણી વાય મિત્રો તો એટલી ઊંચી આવે ગઈ પણ પાણી નબળું હે મોરહેરું ભાંભરેરું. એટલે આપણે આમાંથી મોટર કાઢે ને મોટર નાખી કેનાલમાં વાયર તો મિત્રો મોટર આપણે નાખી કેનાલમાં તો. અને જો મિત્રો આપણે એને આખા રસા મીન અડધીથી પાથરા દીધા અને મોટર નાખી દીધી. તમને હાલું કેમ દેખાડે કે આપણી વાય ચાર્જિંગ કરવાની છે મીઠા પાણીથી. આપણી વાયુના અંદર મીઠું પાણી કાંઈથી પડતું ને ખાલી આ 2 મેળીઓનું પાણી વાયુમાં જાય બાકી હે ને બીજું પાણી નથી પડતું. તો આપણે આ પાણી અહીં પણ મીઠું છે તો હાલો આપણે ચાર્જિંગ કરી નાખીએ. તો મિત્રો રસા વાયર કમ્પ્લીટ કરી લીધું
એ મોટર ચાલુ કરવાની વાર છે. આ ક્યારામ બહુ ગધડીની ઉગીનો ટીહા કરે અને નાખવી જોઈએ જવાય. પાલી એક જવાય છે દાદીની પાલી ખબર ખાણ મિત્રો ડેકા લઈ હબાઉસ ભરી અને આપણે છે ને આમાં નાખી મોટર એટલી ભરી કેનાલ અધૂરી થઈ ગઈ કે હે ને અહીં વીયો જાય પાણી. રણીઓ છે ને રસ્સા બાંધવાની તૈયારી કરે. કામ કટકા કરજો તું કરતો હતા ને બાંધતો હતા. કેવીડા કરવા કેવીડા ન કરવા કઈ મોટો કરજે રાખ તો એ વિડીયો કીમાં મારી તું જરાક કટકો મોટો કર ને. અરે ભાઈ બાંધ પછી હું જોવા. તો મિત્રો ફાઇનલ ટાણે વાગ્યા 3:30 અને હે ને આપણે ઘેર માંડવી વાવવાની છે. તે જો માંડવીનું એટલે તો તૈયાર કરી લીધું અને ને રણજીત છે ને દવા લઈ કે બીજી ભાઈની આજ ફરે ને આ બી આપણી ભેરવવાના છે. ગમે કાં એ લોકો આમાં ભેરવું છે વાને ઢોર માને જ ઉપર આપો. એ મીતા સડો પહેર્યો. મિત્રો ફાઇનલ આપણે ઘરની માંડવીની વાવણીનો મુહૂર્ત કરી દીધું શ્રી ગણેશ. તો આપણે છે ને જોવો કટકીમાંથી હા કામ એને માથે ઉભવાનું કે રણજીતતા ઉભો રપટ ક્યાં બેહેસ હે બાપા રપટ નથી બેસતો સડે જાઉં છું. તોય રપટ નથી બેસતો ભાઈ. અરે આ કુસો તા જોવો બાબા ઉભા થઈ જતા. વાગ્યા 5 અને આપણી એક કટકું વાવે લીધું. અઢા માર્યું કમ્પ્લીટ ડેલી થયું. હવે એક વાં બે ખાસા છે એ બુરવાના છે અને અહીં ત્યાં કમ્પ્લીટ વાવી દીધો. આપણે એટલા ખેતરમાં પાયર મૂકી દીધો. તો આ 3 અહીંયા બાકી છે અને હેઠા જેટલું વવાય એટલું વાવવાનું છે. એક ઓલી કોરા છે ને વધારે લીલું છે એટલે ના આકડી નથી વાવવું. તો જોઈએ કામ છે કામ આ હતકમાં શા મૂકવાનું કયું. તો મિત્રો મેં જોવું આ દાંતેથી છે ને આ એટલા જે કટકા બાકી છે ને
એ શાક કરી લીધા દાંતે દાંતે. એવીમાં આપણે નાખવાના છે બી નાખે ને પછી દાંતે દેવાના છે. પેલા ચોખા કરી લે શા પછી નાખવાના છે બી. એક આખરી સાફ રાખી દેગો લગભગ આથી જ વાવવો પડી. આવી રીતના મિત્રો વાવવાના છે. ચાલો ફટાફટ વાવી દઈએ. મિત્રો આપણે આપણું કામ પતાવી નાખ્યું. આ કામ કરે હા વાવવાનું ચાલુ છે. ના કાકા બીના ફાટિયા કરે છે ને તમે હા ઉમા રહીને જુઓ શક્કર મને ના દેખાય. શક્કર ઓલે અંદર શક્કરમાં નિરીક્ષણ જુઓ. શોટ કર ને છોટી શોટ જવા દે. નકર વાને જ ને આ આવે આ છે કઈ ખોલ્યા જ નથી શક્કર. એ આ ઈ ખબર ને પાયરો એલો ઈ ના થાય પણ ખબર પૂછજો તો મિત્રો મારે હાલો બી ફેરવવાના છે તો બી હું ફેરવી નાખું. હાલો ફટાફટ બી ફેરવે ને તો તાણે આપણે જઈએ નકર પાછા આગળ ઘટશે. એ કે ઓલી કોરા વવાય હટાણે એ કોરા વવાય નથી જેટલું વવાય એટલું વાવે જ દેવું ઉગતું થાય. માણકી સાચી છે ખોટી વાત? ફાઇનલ દવા નાખી દીધી આને મિક્સ કરી નાખવાના. પગ હશે બી ફેરવવાના થાય તો આપણે ફેરવે દઈશું તો આપણે એને પેલા ભીહું પીવડાવવા માંડીએ. આજ કે એને ગાયોની આજ 10 દી થયા મે વર્ષે 1 તારીખનો તે દોની આપણી બારણે નથી કાઢી હતી. આજ આપણે એની બારણે કાઢવાનો વિચાર છે. અને મિત્રો જોવો આજ તો માદણા બોલે એ કે હું ઉઠીને આવ્યો ને 3 વાગે તારે એક ભીહું ઊભ્યું નથી બેઠી હતી. પછી મેં કંઈને ઊભ્યું ન કર્યું તો અટાણે ઊભ્યું થઈ અને પોદરા આખા ભાંગી ભૂકો કરી નાખ્યા. તો મિત્રો આપણા કળા જે નાખ્યા ને કમ્પ્લેટ એકદમ જામે કા તે બાંધવાની મજા નો એલા ખીલા નાખવાના ને કંઈ પણ નહીં મજા હા હો. એ હા ફાઇનલ મી હેના આખા ઢોર આસ્તા બારોબાર કાઢે નાખ્યા. ગાયોની હેના મજા આવે ગઈ કે હેના 10મો દી છે 10 દી સુધી ઢારિયામાં તે પગરીની અને ભાદરની તો આપણે હેઠી જ બાંધતા પણ ઓલી 2 ગાયોને ઉછી ચડાવી દીધી ને બધી ભીહું લાગઠ બાંધી દીધી અને ખડેલાવને આજ ખીલા ફરકા થઈ ગયા એટલે વાંધો નથી. મિત્રો આપણે એને આખા બારોબાર કાઢી નાખ્યા ને આ હવારી હતકમાં જો માદણા ઉખે રહ્યા ભેરા કર્યા
એવો આવું છે તો ઓલા માદરા ઉખેર્યા ને આ માદરા ઉખેર્યા ભગરીને આપણે આ બાંધી દીધી ને મિત્રો માંડવી આપણી અડધી ઝાઝી વાવી દીધી અડધી તો નહીં પણ ઝાઝી અડધા નહીં થોડુંક એક ભાગનું બાકી રહ્યું મિત્રો ઓલી કોરા હે ને એક ભાગનું બાકી રહ્યું આ ખેતરનું બાકી આ બધું હોવાઈ ગયું જો નાથો આપો હે ને આ એક કટકો ત્રાહીઓ બાકી છે તી વાવે આવ નાગામાં તી માંડવી વાવતી હતી નાથે બાપે તો વાવતી હતી તમારી વાત છે ગુજરાઈ અમારી નાગામાં અહીંથી હું કામ કરું બાપા જાજુ વાવી દીધું હે બાપા વાવી દીધું જાજુ વાવાઈ કોણ રણજીતભાઈ ફાઈનલ આપણે હેને ઢોર કમ્પ્લેટ દોવે ને છે અને હેને એ આપણે કામ બાકી છે ઢારિયું આ સવારનું ધોયું નથી એટલે માદણા બોલે એટલે ઢારિયું ધોવાનું બાકી છે એટલે ઢારિયું ધોવાનું છે અને મિત્રો આપણે જે ગમાણીમાં છે ને આ 10 દીથિયા ધૂળ અડી ને કે હે ને અમારા જે પ્લાસ્ટર વગરનું ઢારિયું છે ને એટલે ઓલી કોરાથી બહુ મેં થાય ને તો પાણી સુવે ને એટલે આમાં રગેડા ઉતરે પાણીના ગમાણીમાં જો આ ધૂળ રાવા દઈએ ને તો એ ધૂળ છે ને આખું પાણી હોહે લઈ એટલે આપણો સારો ન બગડે એટલે એવા હાટું છે ને આપણે છે ને આ કાઢતા ને પણ આજ છે ને મારે કાઢે જ નાખવું ફાઈનલ આગળ છે ને આ બધે જો આ દાબો આ ધૂળના કેટલો દાબો છે જો ચાર આંગર દાબો છે એટલે એવા હાટું મેં રાખ્યો હતો અને એ ધૂળને લીધે આ કળા પણ એકદમ કમ્પ્લીટ પાકે ગયા કે ધૂળ ભેદવારી થાય એટલે કળામાં સિમેન્ટની ભેદ લાગે એટલે આ કમ્પ્લીટ પાકે ગયા અને મિત્રો આપણે હે ને જે વાવણું કરતા હતા ને તાર રપટ બેસતો નહોતો ખાલી વાવણું રૂપારું થતું હતું પછી રપટ બહુ બેસતો નહોતો નથી બહુ ન બેહાડ્યો તો આપણે હે ને અટાણે જુઓ રપટ પાછો માથેથી મારે અને બે ખડેલાવણી તો મિત્રો ઢારિયામાં લેવા જ પછી આ ખીલા બરોબર ખોડ્યા પછી જગ્યા પોસી છે ને તે ઉપાડેલી છે રાઈતી કાં ધબધબાટી બોલાવે કીક ભાંગે નાખે કીક ફોડે નાખે તો જો મિત્રો પાછું વાહે રપટ ચાલુ છે આમાં રપટ મારી દીધો ઉમાં રપટ ચાલુ છે તો હાલો મિત્રો આપણે આપણું કામ ફટાફટ પતાવી નાખીએ અને મિત્રો આજનો વ્લોગ તો કોઈ બહુ ખાસ નથી કોઈ બહુ મોટો કે નાનો એવો વ્લોગ છે અને મિત્રો આપણા વ્લોગ ગમતા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ન પડતું જો કોક સાટો આવે વાદળું નહીં કર્યો ને તે સાટો આવે કોક સાટા આવે ભીણી આવતા હોય તો આપણે કમ્પ્લીટ ઢોર તો દોવે લીધા પાવરા કાઢી લઈએ પાવરા કાઢીને મૂકી દઈએ અને ઢારીયું ધોવે પછી આણી જે 2-4 ખડેલાના ખીલા ખોડ્યા એ પાછા અંદર લઈ લઈએ એટલે હાલ તો મિત્રો વ્લોગ જો ગમતો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કાલે મળ્યા નવા વ્લોગની અંદર તો મિત્રો કોમેડી કરી દીધો નાની હોય ને આવજો બધું દઈ રહ્યો તો મિત્રો આજ તો આપણે એના વાવણી કરીને મેની વાવણી કરી નાથો કે ભલે આપણી તો કે રાતડે માંડવી વાવી તે તો પૂરા કર્યા હતા તો પછી આજ ક્યાં કર્યા મેં કહું કે બાપા આ તો મેની વાવણી છે તો આપણે નો ઓલી તા વાવી ઉગી ગઈ હતી ગુજરે વહી ગયો ગુજરે ગઈ ઉગે ગઈ હતી પાછી ગુજરે ગઈ તો મિત્રો આખો હે ને તીખા પૂડા બનાવવા ને તે દેવો હે ને જોવો મસાલો બનાવે ચટણી નાથો પર લહણ ફોલે અને આપણે ગયા પૂડા બનાવવાનું કામ ચાલુ છે ચાલો હું તમને બતાવું જોવો લો મિત્રો ગયા પૂડા બને હો ને જો મિત્રો આ બને ગયા થારી જેવડા બનાવે હો લીલું આ મિત્રો હે ને ટ્રાય કરી હતી આપણે જે અમી ઓલા માલપુડા ઉતારતા હોય ને ખબર હોય તવીમાં ઈ માલપુડા ઉતારવાની ટ્રાય કરી હતી લીલુબીની પણ ન થઈ એક માલપુડો ઉતર્યો તેલ વધારે પીએ તો તવી નથી ને થઈ જાય આમાં હજે તીખા બનાવવાના બાકી છે ગેજા પેલા બનાવવાના તો મિત્રો જો આપણે હે નાટાણે ચાલુ છે તીખા પૂડા બનવાનું જો આ ખીરું છે અને આ માલપુડો બને સડે બને તકો સડે લીલું કી બાપા માલપુડા કઠિન હે બાપા દેવા ના તો કઈ બોલતા નથી